નમસ્કાર પ્રિય પરિજનો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। આજે આપણે કોટડા સાંગાણી રોડ ઉપર કોટડા સાંગાણી અને ગોંડલ વચ્ચે હું જઈ રહ્યો હતો। ત્યાં રોડ ઉપર ઘણી જગ્યા પર પક્ષીઓના કુંડા રાખવામાં આવેલ છે। તે ખૂબ સરાહનીય બાબત કહેવાય। જે પણ કુંડા રાખેલ છે તે પ્રકૃતિ પ્રેમીને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ। આજે યુટ્યુબ પર આ વિડીયો અપલોડ કરવાનું મુખ્ય કારણ એ જ રહેશે કે આપ કોઈ મિત્ર જો આ રોડ ઉપર નીકળતા હોય તો સાથે પાણીના શીશા રાખજો ભરેલા, અને જ્યાં એમ લાગે કે આ રોડ ઉપર અથવા અન્ય કોઈ રોડ ઉપર તમે જતા હોય ને પાણીના કુંડા જોવા મળે તો ત્યાં તે કુંડામાં તમે પાણી અચૂક ભરજો, જેથી કરીને તે કુંડાને આજુબાજુ રહેતા કોઈ પણ જીવ, પશુ પંક્ષી તે પાણીનું ગ્રહણ કરશે। માટે મિત્રો કે પ્રકૃતિ બાબતે થોડાક સજાગ થઈએ અને આવનાર સમયમાં આપણે વધુમાં વધુ પ્રકૃતિ બાબતે સજાગ થઈએ તેવા આપણા મિત્રોને આપણે પ્રેરીએ, જેથી કરીને વધુમાં વધુ વ્યક્તિઓ પ્રકૃતિ બાબતે જાગૃત થઈ વધુમાં વધુ લોકો સુધી વાતો પહોંચાડશે, પોતાની વાતો કહેશે કે આ પક્ષીઓના રક્ષણ બાબતે આપણે કંઈક થોડુંક કરવું જોઈએ। પક્ષીઓ છે, કોઈ ઘણા પ્રાણીઓ જીવજંતુ કે જેને પ્રકૃતિને લગતું આપણે જોઈએ જ છીએ કે પ્રકૃતિમાં ઘણા એવા જીવો છે જે નાશપ્રાયમાં છે, એટલે કે લુપ્ત થવાની આરેમાં છે। આ લુપ્ત થતી જાતિને બચાવવા માટે આપણે જાગૃતતા કેળવીએ। આજુબાજુ રહેતા આપણા ઘર આંગણે પાડોશી મિત્ર સર્કલ તમામને આ બાબતે અવગત કરીએ કે ચાલો મિત્રો આપણે આ બાબતે આપણે ગામડે અથવા તો આપણા શહેરી મહોલ્લામાં કેમ્પેન ચલાવીએ, જેથી કોઈ પણ કાર્ય એક કરવા કરતાં જો 5 વ્યક્તિ સાથે મળે તો વધુ થાય, 5 થી 50 થાય તો વધુ થાય, અને 50 થી 100 વ્યક્તિઓ સાથે મળી કોઈ કામ કરે તો વધારે દીપી ઉઠે। માટે મિત્રો દિન પ્રતિદિન આ સમય જતો રહે છે, પ્રકૃતિમાં વિક્ષેપ પડતો રહે, આ વિક્ષેપ ન પડે એના માટે આપણે આ કાર્ય કરવાનું છે। મિત્રો આ યુટ્યુબ ચેનલમાં વધુમાં વધુ મિત્રોને જોડજો, પ્રકૃતિ બાબતે તમારા મંતવ્યો કોમેન્ટના માધ્યમથી જણાવજો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરજો, કારણ કે જેટલા મિત્રો વધુમાં વધુ આ ગ્રુપમાં જોડાશે, આ યુટ્યુબ ચેનલમાં જોડાશે તેઓ 5 નહીં 25 વધુ વ્યક્તિઓને જાણ કરશે કે આવું કોઈ યુટ્યુબ ચેનલ ચાલે છે, એમાં તમે જોડાવ અને એકબીજાને મદદરૂપ થાવ। મિત્રો આપણે આ એક કાર્ય શું છે કે પ્રકૃતિને વધુમાં વધુ રક્ષણ કઈ રીતને મળે, કોઈ વૃક્ષો વાવવાનું કાર્ય કરતા હોય ગ્રુપમાં મિત્રો, ઘણા મિત્રો કરે ગામડે તાલુકા શહેર સિટી મહોલ્લામાં ખૂબ સરાહનીય કામગીરી કરે। તે જ રીતે આપણું પ્રકૃતિ જતન જે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે બધાને અવગત કરવાના છીએ, અને વધુમાં વધુ મિત્રો તમે કોઈ એક કાર્ય નક્કી કરી લ્યો કે ભાઈ આપણે વર્ષમાં એક વૃક્ષ વાવવું છે, તો આપણે એ વૃક્ષનું સારી રીતે જતન કરીએ। કોઈ પક્ષી માટે કુંડા મૂકાતો એ કુંડાને વારંવાર જોઈએ કે કુંડા સહી સલામત છે અને પાણી કુંડામાં ભરાય છે કે પાણી નથી ભરાતું, અથવા કોઈ ચકલા માટે આપણે કોઈ પાત્ર રાખ્યું હોય એ પાત્રમાં સમયસર અન્નની વ્યવસ્થા થાય છે, ચણની વ્યવસ્થા થાય છે। જો ન થતી હોય તો એવી કોઈ વ્યવસ્થા કરો, કે તમે કોઈ ઘરની બાજુમાં રાખેલું હોય તો ઘરના વ્યક્તિને તમે પરિવારને કહી શકો, તમારા મિત્ર હોય, સગા સંબંધી કોઈ પણ વ્યક્તિને કહી શકો કે જે આ પાત્ર અન્નનું રાખેલું હોય ચકલાઓ માટે કે અન્ય પ્રાણીઓ માટે, તો તમે સમયસર તમારી યથાશક્તિ મુજબ તે પાત્રમાં તમે ચણ નાખજો। કોઈ ફિક્સ નથી કે તમારે આટલું ચણ નાખવી, તમારા કેપેબિલિટી ઉપર એ ચણની વ્યવસ્થા કરજો। અથવા તમે કોઈ ઝાડ વાવ્યું હોય ઘરને આંગણે તો એ
તો એ ઝાડને પાણીની વ્યવસ્થા તમે આજુબાજુ કોઈ પણ વ્યક્તિને કહી શકો કે તમે આ વૃક્ષ છે એને દિવસમાં અડધો લીટર તમે પાણી જો નાખશો તો એ વૃક્ષની વૃદ્ધિ થશે અને તો જ એ વૃક્ષ ભવિષ્યમાં એક મોટું વટવૃક્ષ થશે. બસ મિત્રો, આટલું જ કહેવાનું છે. વધુમાં વધુ જો મારી આ ચેનલ તમને સારી લાગી હોય બરાબર તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ લાઈક આપજો. તમારે પોતાના આ ગ્રુપના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલે માટે તમે તમારી કોમેન્ટ રજૂ કરજો. આભાર.